રાહુલ આટલી બધી ચોટાડી પડાય બધા એકી માર્ક લાકડા નાસીને હળગાયા છે. તો શું કરવા કીધું તો દેતવા હળગાય? એટલે તને દેતવા હળગાવાનું કીધું તું પણ ચેટલો ખાલી હાથ તપાળે એવું. ઓય પડે તેની મેં તો હળી આપી દીધી. તારા તો ચો મગસ જ છે. આ એટલી બધી ઢાળ પડતી નહીં ને વધારે હળગાઈને શું કરવાનું? અને હું કહું છું તોરણ સાર નાસી હતી સાર તો નાઈ દીધી. સારું કર્યું હે. હા અત્યારના છે ને ટાઢ નહીં પડતી. પહેલાના સમયમાં ટાઢ તો પડતી હતી. પહેલાના સમયમાં અહીંયા પહેલા ટાઢ જેવી પડતી ખબર છે? આમ બેઠા હોય ને તો કોકડું થઈ જાવ. અને તાર પેલા પેહો કાકોને નહીં ઈર્યા પછી માલય બધા વૈકણ બેહવા આવી તું જોવી તો એ કોરસો પર બેઠા હોય ટાઢ એવી પડતી હોય અને આટલો તો ઊંચો પટ્ટો પાડ્યો હોય અને પછી મેં બટાકા શેકો એ મજા આવે ખાવાની. તો કિલો કિલોના બટાકા શેકતા અમે વૈકણ બટાકા શેકીને ખાતા ઉવે જ કીધા નહીં. એટલે મજા જાતી પહેલી તો હું મારી બેટી. તો કાકા હવે છે નહીં શેકતા? એટલે હવે બધાને કોમ હોય છે મારા બેટા આવતા જ નહીં. શું કરવાનું કે? તમે એક વખત બોલાવા જ્યાં? એટલે એમાં હું બોલાવા જવાનું હોય? ટાઈટ પડી બધા આવતા પેલા તો બે હવા એટલે શેકતા. તમે કહો મન બધા કહેતા હું ખાવા જાતો તો તમારે બોલાવા ના જવું પડે? એટલે એ તો પેલા ટાઈટ પડતી વધારે અને બધા બે હતા તાણે. અત્યારે કોણ બે હશે? તે કાકા આપણે બટાકા લાવો અને બધા બોલાવો. એટલે અત્યારે કોણ આવે રાહુલ્યા? આવો કાકો ને વળી બીજા કોણ? એટલે બટાકા ખાવાનો તો મને ઘણો જીવ થાય છે કે બધા પેલા થઈને બે હ બટાકા શેક અને ખો. પણ મારે બેટા અત્યારે કોઈ આવતા નહીં. કહું છું કીધા વગર કોણ આવે? એટલે અત્યારે કહેવા જતા આવી ખરાઈ આવી કિચન ના આવી. હું આમ તો રાહુલ્યા તારી વાત સાચી છે હો. એક દંડનું બધાને કીધું હોય અને બધાને ભેળા કર્યા હોય વેકણ અને પછી બટાકા શેચીને ખાતા હોય ચી મજા આવે. મજા જ આવે ને તાણી. તે એક કામ કરીશી હા તું બેસ વેકણ પટ્ટો પાડ હું ફટાફટ જઈને બોલાઈને આવતો રહું. બોલાઈને આવશો તો વેકણ શું ભજન કરાવશો? એટલે ભજન એટલે બટાકા ચોય ઘરમાં. એટલે તું શું કેમ ચિંતા કરીશી? અમે બિહાઈન બી આવતા હશે ને એટલે ભટ્ટાની દુકાનથી લેતા આવશે વળતે. તો આ ચાલશે. તું ભટ્ટો પાણી રાખ ખાલી. હા જો તમતા હું હાલ તરત બોલાઈને આવું. આ તો બટાકાની પાલટી કરીએ. ચપ્પલ પહેરાતી આમ. એટલે બેહાઈ એ બેહાઈ ચો ચાલ્યા? એટલે બેહાઈ આજ તો એવી વાત લઈને આવ્યો છું તમે ઓફરશો ને માતાના ડિસ્કો કરવા મળશો. ડિસ્કો કરવા મળ્યો? ઉએ વાત કરો તારે. યા બેહાઈ હા આપણે પેલા ઢાળી પડતી એટલે શું કરતા? શટલ પહેરતા? ક્યાંય શેટર નહીં. તાણી શેટર તો પહેરતા બરોબર છે. હા અસલ યાદ કરો આટલો ઊંચો પઠ્ઠો પાડતા હા પછી બબે બબે કિલોનો બટાકા નાખતા. અલ્યા ઓ વાળું ભાઈ યાદ આવી ગયું મને. આઈજુન ઓય બટાકા શેકતા. હા ઈર જ કહું છું તાણી હું. તે હવે શું કરવાનું? એટલે તમે તો હા મૂર્ખા જેવી વાત કરો છો. એટલે તમે કેવા શું માંગો એમ કોમાં? એટલે હું એ કહેવા માંગુ છું હા કે ફેરથી આપણે એવો પ્લાન બનાવીએ અને બટાકા શેચીને ખાઈએ તો. બરોબર. તમે જો મારી વાત વાપરો. હું આખો દાડો નરવો નહીં રહેતો. આખો દાડો તો કોઈ નરવું નહીં રહેતું અમે. પણ હું આખો દાડો કામ કરું છું. રાતના પછી થાકું ના થાકું. એટલે ભાઈ તમે એકલા જ કામ કરો છો અમે નહીં કરતા? તમારું ઓછું કામ હશે. એટલે હું વાત કરો છો સવારથી હોજ ઉજી આખો દાડો તમાકુ ખરામ દમ નેહરી જાય છે. તો અમારે એવું જ કામ છે. વાત કરો પછી રાતના ઉજાગરા છે એટલે વેઠવા ના માર. એટલે ઉજાગરા છે ના પેલા આપણે ઉજાગરા ના વેચતા એટલે બરોબર તાન તો ઓછું કામ હતું. એટલે પણ આપણે રોજ નહીં બેહવું. આજનો દાડો બેહવું છે અને બટાકા શેચી અને બધા ભેળા થઈને ખાઈએ તો યાદ કરો જૂનો સમય. ના યાદ તો કરો પણ બરોબર માન નહીં આવું. એટલે તમે જે વાત કરો છો તમે મારા હંગા છેડો હું તમને લેવા આવ્યો છું અને લઈને જ જાયો. મારું વાહન પડે શીખવાનો. એટલે જે વાત કરો છો અહીંયા પછી હેઠા ને હેઠા પડી મારે.
કશું હેઠળ નહીં પડી રહી તમાર વાહન છે ને હવારે હું રાહુલિયાને મેલ્યો અહીં કશી જા બસ સાચી વાત ઉવે તું તો આવું હેડો લ્યો પણ હું શું કહું છું હા. એટલે પઠ્ઠો એકલો જ પડે કોઈ બટાકા લાયો બટાકા તો આપણે બે લેતા જઈએ ને ક્યાંથી પણ ત્યાં દુકાનથી પૈસા નહીં હોય તો એટલે પૈસાની શું કાંઈ ચિંતા કરો છો હું લાવ્યો છું પૈસા અને પૈસા નહીં હોય ને તો વાંધો નહીં આપણે ભટ્ટાની કર નોમું સાલ હશે એવું છે ઉવે પણ હવે આપણે 2 જણા શું પાણી ખાવા એટલે 2 જણા ચોકણ તાળી હજી તો માલઈને ગટાઈને બધાને બોલાવતું જવાનું છે બરાબર તો મારે આપવું જ નહીં તો એટલે હું થયું તમને વળી પાછું માલયનું નામ લીધું ને એટલે હું આબાનું વિચાર્યું પણ પેલા દારૂડિયા ઘટિયાનું નામ લીધું અને મારું મગજ આવું અલ્યા તમે તો સમજતા જ નહીં પેલા ના આવતા ઈ રે એટલે પેલા આવતા તારી દારૂ ના પીતા હવે તો દારૂ પીવી છે એટલે આવશે જ બાપલું ખૂણામાં બેસી રહે અને બેઠું બેઠું ચોક યાત્રા ભાગ છે હળગાએ જાહે તો એટલો ટેકો નહીં થાય આપણે એટલે યાત્રા ભાગત સારું પણ આ તો યાત્રા ચેકના બૈરામ છોડે એટલે કોઈ નહીં ચોલે હેડો હું નહીં ના હીરો આવશે ને તો હું નહીં આવતો તમને હું લેવા આવ્યો છું અને લઈને જ જાયો લ્યો તમે પહેરજો કાળા પહેરો બરાબર પણ મારે નહીં આપવું ગટિયો આવે ને તો મારે નહીં આપવું મારા એના અંગત બબાલ થઈ ગઈ થોડી એટલે તમારે છે ને ઓમ મૂઠે બેહવાનું અને ગટાઈનું ઓમ મૂઠે બેહાર્યું પણ તમને બેને મારે જોવી જો ગટિયો કોઈ બોલશે તો હું છોડ્યો એટલે નહીં બોલે બસ હવે તમે સાક્ષી ભરો હું સાક્ષી ભરું હું આડો રહું બસ બસ લ્યો હળો ત્યાં એટલે શું કરો છો એક જો પેલો વધનું બોલશે ને તો છોડ્યો એટલે તમને શું કેવું મારે મેલજો આ બધું મેલું નાખો એ મારું બધું તમે છે ને પતારાનું બોલતા નહીં હીરો નહીં બોલે એની ગેરંટી મારી ગેરંટી લેતો હોય તો દાવ એટલા સુધી ઓય તમે છે ને શાંતિથી ઉભા રહેજો બધી હું વાત કરી લેવું બસ બસ લોડો આ શું ઠોરસ આવી પડ્યું એટલે ગટાઈ એ ગટાઈ હજી તો કે ચિયાસી ડોળા ઓમ ખોલી અને જુઓ આવ મોલ આવ ઉવે આવ અરે ઉભા રહો એટલે હજુ થોડી ઊંઘ સડી જીતી ઉવે એટલે પણ કોઈ કોઠીને ઊંઘતા હોય તો ઓમ દાડી ભાઈ બરોબર તાર છે ને તમારા જીવન મચ્છર ના આવે આ ભાઈડા ના આવે આવું આવું દોઢું બોલે છે આ તો કરી બરોબર આમ થાકજો અલે ઓંચો લાયા તમે વૈકન એટલે ગટાઈ તમે શાંતિ રાખો હું તમને વાત કરું બધી મારે કોઈ અફળું જ નહીં એટલે કોઈ હું તારા ખેલ ને હું તો વાથેન જાતો તા બળું બહાર ઉપર લાવ્યો છું એટલે ભાઈ ઘડી ઉભા રહો કે શાંતિ રાખો શેટર રહેજો મારા ઘરે બોસી તું પાછો એટલે કે હું કઈ લઈ લે તાર ઘેરાઈ નું પડ્યો હમણે ઘેર પાછો નહીં જાય કી એટલે તું મેલવાય ના પટી નાખ્યો વૈકન ની વૈકન અહીંયા આવી તો ખરા એટલે કાનું મારું તો આપણો ખાલી શાંતિ થી તું ઉભા રહો તમે મામા આવજો તમને કીધું તો ખરું કે આટલા શાંતિથી ઉભા રહો હું એને સમજાવું છું બધું એટલે પણ પેલો આમ યાત્રા ચીરી નાખે એવું બોલે છે હવે નહીં બોલે બસ એ ઘટાઈ મારી વાત ઓપડો શાંતિથી હો બોલો આપણા છે નહીં પેલા જેમ બટાકા બાફતા હતા નહીં એમ બટાકા બાફવાનો પ્રોગ્રામ રાખ્યો છે શેકવાનો એટલે પાઠો પાડી અને અસલ પેલા બધા ભેળા થઈને જેવા બટાકા ખાતા ઓવે ખાતા કેવી મજા આવતી ખાલી બોલો આવતી મજા એટલે આ જેવો પ્રોગ્રામ રાખ્યો છે બધા ભેળા થઈ અને બટાકા શેચીને ખાવાના છે બટાકા સીજીને ખાવાનો છે ઉએ આ કાળ મોટો હશે એટલે કને કીધે તું તને કહું છું વાત કરી તે એટલે બાબા શું ન કરી લે તું આબુ થાય કોઈ ના આબુ રવાજી નહીં આબુ જા યાડો લે નહીં આબુ લે એટલે ગોળુપા તમે ઓમ આવજો માર વાત ઓપડો હવે હું વાજ્યો ઈ તો વાગે તાણી ગોળુપા હું ગમોથી આવતો તો અમન વગન વાતનો આને માર્યો છે બોલો હવે મને ઈ સળક ના સળે અરે પણ એ બધું ઊંડા કુવામાં નાખો કે હાલ જે વાત છે એ કરો કે યા તમે મારી વાત ઓપડો કે એમને જો માર્યો છે ઈનો પુત્રાઈ મને ઇસ્કોનો તો એટલે બોલુપા તમે વાત ઓપડો હવે ઈનો હવે તરબાજી શરીર લઈ અને વાટ રોડીને આવતો હોય તો અમાર ચોકન જવાનું અહીંયા બોલુપા હું તો હેવી આવતો તો આરો દારૂ પમો તમે જો તો આમ આમ લેફ્ટ થાય હાઈ જો કરી ઇસ્કોનો કે મુકુ તો આ દારૂ યાર શું બોલે તો આમી બે ગાડે બોલી મન પછી મુખા બોલ્યા આમ થાય
દારૂ કરે છે. કાલ તો ગોજો પીને આવું ને તને પટાઈ નાખું છું. યા તારા ફેફડા સી ગોજો પીવાના તો તું વાત કરી ગોજો પીવાની પીને આયો તો બસ બધાય તું હવે શાંતિ થી. તને મારા બેટા બોલવા જ દેતા નહીં કોઈને. તમારે આબુ છે કે નહીં આબુ? ના કોઈ નહીં ના આબુ છે. હેડો લે પે હેડજો. આખો દાડે વળી કેટલા સમજાવવાના. એ મારું બેટું હું કીધું થોડોક પહેરી મારા પગે પડીને માફી માંગી તો કીધું જાઉં અને થોડું મન મંગાવું. આ તો મારા બેટાને મોને જ ના રાખ્યું ને. ઓ તારી જોગ પાવર જેટલો પણ ના હવે હું એ જોઉં છું કે તમે કેવા બટાકા ખોશો. બરોબર છે. સરપંચ ગજબ થઈ ગયો. અલ્યા પણ તમે તો મને બીવરાયું કરો છો. અલ્યા સરપંચ હમણાં હું તમને કહે ને તો તમને અટક આવશે. મને અટક આવશે લે. ઓએ અલ્યા ગામના સરપંચ અટક આવશે. ઈ વાત સાચી અટક તો ના આવે. તાણ પછી એટલે સરપંચ શું વાત છે? આમાં ચેવું થયું ખબર હે? પેલા બળું પણ પહેરી બે નહીં હા. એટલે તમારા ખેતરમાં બટાકા છોરી લાયા. અલ્યા મારા ખેતરમાંથી ઓએ ગટઈ આ વાત જ ખોટી છે. ચમ અલ્યા કોઈ મારું ખેતર તો કોઈ નજીક નહીં તે રે બટાકા લતાવી. સરપંચ હવે તમને એની ખબર નહીં. ઈર્યારા ને આટલેથી હોય કણની આટલેથી ઓય જાય એમસી બટાકા ખાવા તો. અરે ગટઈ 1-2 કિલોમીટર નહીં મારું ખેતર 5 કિલોમીટર શેટું પડ્યું છે. સરપંચ તમે ભૂલો છો હજી હો. ઈર્યારા ને 5 કિલોમીટર આગા નહીં ઈર્યારા ને 50 કિલોમીટર આગા જાય એમસી મારા ખેતરમાં. ઓએ એટલે તમને શું છે ત્યાં ખબર? વળી મોંચી ની સરપંચ હા. હું મારી હગી વર્ષે જોઈને આવ્યો છું. તમે જોઈ ના હશો. ઓવે હું શું ખબર હે? ઈરે હેડે ને એટલે હું ચીડે થઈ ગયો અને તમારા ખેતરમાં જ્યાં અને 1-2 બટાકું લાવી બરાબર કીધું હડો આ તો ખાવા લાયા છે પણ આખું કટ્ટું પર લાયા. આખું કટ્ટું પર લાયા છે. ઓવે ગટઈ એ લેડો આપણે કંજીએ જાવું જ પડે તાણી. ચેક કરવું છે કે મારા ખેતરના બટાકા છે કે ક્યાંક બીજે થયા છે રે. તમારા ખેતર નથી મારી પર વિશ્વાસ નહીં. હવે ગટઈ તમારા ઉપર તો વિશ્વાસ કરો જ પણ હવે નહીં કહેવાડો. હારોડું તો કઈ નક્કી કરું થોડું હેડો જોઈને આવજો હો પે વાગના. પાડ્યું છે કાપી નાખતા હોય તો. અહીંયા સોયલો છે શું કેમ કપાવવું છે તમારે? ના ના બરાબર સોયલો હોય તો સૌથી સારું. અલ્યા તારી રાહુલ હા ભ્યા કાકા જબર હળગાવી લે તું તો. તાણી લ્યો બટાકા તમે નાખો. તમારા હાથ હારા છે. હારા સી પર બળી જાય એટલે ન પાડશી. એટલે કોઈ નહીં બળી. કાઢી લે હવે હાલો થોડોક. ખબર છે એક વખત બળી જાય તમે બધા તો મને બોલતા હતા કે આ બળી જાય તો પહેરીએ નાખો તો. એ તો પહેરી તમારો વોક નતો માલય નો વોક હતો. એને છે ને હળગાય કર્યું હતું. હા થોડા જગ્યા ચાલો. હાય આઈ જા જુઓ. આવ માં લઈ ઓય ખબર જીવશો. હવે બોલા આ વત્તા તમે આવો. મેમન છે ઓય આવો માલય હા જબર તમે મેમન ને લાયા છો. હવે લાંબા જ પડી જાય ઘેર એકલા બે સારું લાગે. ના ના હવાર વહેલા ચાપજો લેતા આવજો. હા લેતો આવ્યો. અહીં તમે વાતો ના વળા કર્યા વગર બટાકા નાખો કે મોય. હજુજી નહીં નાખ્યા. હાલ તરત લઈને આયા છે. પછી તરત નાહી દીધો હશે. થોડોક આગળ કરો. અરે યાત્રા હા બળુભા તમાર જબર હુજુ લે. અરે શિયાળામાં તું મને બધાને બોલાવીએ. યા તો વાતો નીકળી જી વાત કે આપણે પહેલા ચેવા શેકીને ખાતા કે આ છોકરો મારો બેટો કે હવે કે શેકવો જ છે. ના ના વાત સાચી છો હો. કદી અમે તો બળુભા પર શિયાળામાં આવ્યા હતા તને આવતા કશો. ના ના પણ બે આવતું રહેવાનું અમુક ટાઈમે. એટલે શું કે બધા ભેળા બેહીને વાતો કરે ને તો ટેમે જાય. દાડે તો આવે છે પણ આવું રાતે નહીં આવતા. એટલે બેહી હા ગટે જ અમને દેખાતા. એ ફાલપુંજા ઓય કણે નહીં ખાવા બટાકા મારે. હું ચૂપી હાઈ મને કટિયા નામ ચમ લીધું લે. એટલે માલય ખાલી શાંતિથી બેહીતા નહીં. લે પણ હું તો ખાલી પૂછ્યું જ છે કે ગટે ચો જ્યાસી. પણ તમારે જો એ બધી પંચાયત કૂટવાની આવે છે. કુર નહીં આવ્યું ઢાકણું નહીં આવ્યું પૂછડો નહીં આવ્યો. તમારે શું કામ થઈ ગયું?
એટલે બળુબા આપણે પેલા ચેવા બધા ભેગા થઈને બે હતા અલે ગટે નંગા માર હારી હતી અહીંયા હારાહારી હતી ને તો એને ઘેર જઈને બેહી રહેવાનું ઓય કોઈનો નામ નહીં લેવાના કોકના રિઝલ્ટ હોય શું લે નામ લ્યો છો તમે સોનામાના બેહો અને બટાકા સળી એટલે શીચી સળી ને એટલે ખાઈને જો બળુબા મને કહી દો તારો ભાઈબંધી રાખ્યો ને તો બટાકા ખાવાની આબાદ એટલે બોલતા ના હો હવે શાંતિ બેસજો બેહો પેલો બળી જાય એ ઠીક એટલે પણ બળુબા ગટે હોય ને તો કોમેડી હારી થાય યાર તારે ગટ્યા જોડે જા નહીં ખબર તને બટાકા જા એ બેસજો તમે એટલે બેહો શુક્લા હોય કણ ટસકા ઉડેલો રાવો હો અમે ટસકા ઉડીશું હોય કણ બેહો શાંતિથી એટલે એટલે કોઈ કજ્યો થયો હોય ઉએ કજો થયેલો છે બીજું લે બેહી છે સળે જ નહીં સળે શેકણો જ નહીં શેકણો જુઓ છો એટલે બે શું છે તમારાનો કજ્યો થયો તારો યાર તો પૂંજાડું લાગી લે શું છે યાર તારે હા? શું છે કશું નહીં તો ચૂપચાપ બેસી રહેવા બટાકા ખાવો હોય તો બે હું તો કહું છું નહીં ના એટલે હળક તું છે લે સીટું રાખો કોમ હળક તું તને તો સોળવું છે તું તો પછી હું ના પાડું છું તો બોલે નહીં કોઈનું પૂછે નહીં તો શું લે તારા એટલી બધી પંચાયત છે એટલે હું પંચાયત નહીં કરતો ખાલી પૂછું જ છું પણ તારે શું લેવા પૂછવું છે એટલે પણ કજ્યો હાના બાબતથી થયો છે એ તો કેવું પડે કે મારે સવારે માર ઘેર આવજે શાંતિથી આખું પિક્ચર બતાવી દે કે આઈતા આઈતા કજો થયો તો સવારે કેવો ઉએ હા રોડો આ તારી પંચાયત કૂટવા બેઠું છે કોકની હવે બોલતો ના જો કહું હા સારું બટાકા શેકાણો સોલે વઈને બહાર કાઢી જા કોઈ એક એક માર બેટું કાકા ગટે વગર શેકાઈ નહીં ગઈ. બને. ઉએ ઊંઘો છે તું પાછો સરપંચ આ બેઠા